કહેવાય છે કે શ્રી કૃષ્ણ સદા સહાય તે, અને એમાં પણ તેમના દ્વારે આવતું ભક્ત દુઃખી થાય એવું કેવી રીતે બને? જ્યારથી દ્વારિકા ચાલવાનું શરૂઆત પગપાળા લોકો કરે છે, તેમની સાથે એવા દૂત પણ છે કે જેઓ માલિશ કરીને લોકોના દુઃખ છે તે દૂર કરતા હોય છે. તેલથી માલિશ કરીને અહીં મોટી સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય, તેમના પગ દુખતા હોય, બહેનો ખાસ કરીને ચાલતી આવતી હોય અને તેમના પગ દુખતા હોય તો મસાજ કરી આપે છે, તેલથી માલિશ કરી આપે છે. અને આવું કામ સેવાથી જ કરી શકાય કે જે શ્રી કૃષ્ણને ખૂબ જ દિલથી ચાહે છે. બેન, શું કહેશો તમે? શું નામ છે તમારું અને આ સેવા આપવાની શરૂઆત ક્યારથી કરી? અમે આજ સવારથી જ આવ્યા છીએ. અમને બહુ જ આનંદ થાય છે સેવા કરવામાં. એમને મનમાં એમ થયું કે અમે જાય કે સેવા કરી કે દુઃખ દૂર કરી, એમ હાલતા જા બિચારા પગયાત્રી જતા હોય ને એના માટે. એવું તમારું મન પણ ભરાઈ આવ્યું આવું કહેતા કહેતા? એટલે આમ મજા આવી ગઈ. એમ હવે કઈ આમ મજા ઉર્જા એવી જાય ગઈ કે આમ મેં મારા હસબન્ડને કીધું કે હાલો ને આપણે જાય, કીધું આપણે સેવામાં જઈએ એમ. એટલે એના માટે મેં આ સેવા કરી. અંદરથી તમને એવું ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે આમ એવી ભાવના થઈ કે કેવી રીતે? ભાવના તો મારા હસબન્ડ દર વર્ષે હાલીને જાય જ છે, એટલે એના માટે પછી એને આ વિચાર્યું, પછી મેં કીધું હાલો આપણે બે જાય એમ. એટલે લોકોનું કષ્ટ પડતું હતું એ તમે જોતા હતા અને તમે જ નક્કી કર્યું? આ મારા હસબન્ડ જો દ્વારકા 3-4 વાર હાલીને ગયા છે. હા, એટલે એના માટે પછી એને ઉર્જા જાગી તો મને જાગી કે હાલો આપણે સેવામાં જાય એમ. અને હાલતા હોય પગયાત્રી એની સેવા કરીને માલિશ કરીને એના માટે તમારું પણ મન ભરાઈ આવ્યું છે, જાણે કે આંસુ આવી ગયા હોય. હા, એમ એવી રીતે એવી સેવા આપો છો. એટલે મેં આ કીધું કે હાલો કામ આપણે ખોયરું, આપણે કામ તો પછી કરી લેશું, પણ આ સેવાનો મોકો પછી નહીં મળે એમ. એના માટે એટલે મેં આવ્યા છીએ. 12 મહિનામાં આ કોઈક જ કરી શકે બેન, ભાવનાબેન, અને દરેકની વાત નથી. પરંતુ જે પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો નાતો હોય અને શ્રી કૃષ્ણના ભક્તો જ્યારે આ રીતે પગપાળા જતા હોય અને તમે તેમને સેવા આપતા હોય, ત્યારે મનમાં શું ભાવ જાગે? ભગવાન શ્રી કૃષ્ણની સેવા જ કહી શકાય. બસ સેવા જ. અમે એમ થાય કે સેવા જ કર્યા જ રાખીએ એમ, આવો જ મોકો અમને મળ્યા રાખીએ એમ. એટલે એના માટે અમે આવ્યા છીએ. કેટલા સવારથી કેટલા બહેનોને તમે માલિશ કરી છે? મેં ઘણા ના કર્યા હશે, પણ અત્યારે યાદ નથી, ગણતરી નથી કરી એમ. કરી ના. અચ્છા, મને આમ બેન જ્યારે સંતુષ્ટ થાય તેમનો જે ભાવ હોય ત્યારે આપણને તેને જોઈને તમને શું લાગે છે? માં આનંદ થઈ જાય કે એનો બિચારાને હજી આમ આવ્યા હોય થાકી અને આમ, એટલે એને આમ માલિશ કરીને તો બિચારાને આમ મોઢા ઉપર ચમક આવી જાય. આમ માલિશ કરીને તો આમ નિરાશ થઈ જાય એમ, શાંત થઈ જાય. જુઓ તમારે નજર સામે હે ને એમ કે એનું દુઃખ દૂર થવું જોઈએ, આપણે તો એ વિચારી એમ. હા બેન, હું કહો છો? હું તો માન પોઈ ગઈ. દ્વારકા વાળાને દયા થઈ, મારા પૈકી ઓપરેશન કરેલું બસમાં અંબાઈલા દ્વારકા વાળા મને પગાડતા. બસ દ્વારકા પહોંચવું છે. મારે દ્વારકા જવું જ છે. બધા ના પાડતા ના, મેં કીધું મારે જવું જ છે. મારે દ્વારકા જવું છે. તમારી ઉંમર શું છે બેન? મારી ઉંમર 60 વર્ષ. કેટલા? 60 વર્ષ છે. અને 60 વર્ષની ઉંમરે તમે નક્કી કર્યું કે મારે ચાલીને જવું છે? હા, મારે ચાલીને જવું જ છે. ક્યાંથી નીકળ્યા તમે? હું નીકળ્યા ફરલા, જામનગર બાજુ. જામનગર જિલ્લો જામનગર. હા. એકલા ચાલતા નીકળી ગયા, સાથે કોઈ આવ્યું તમારે? હા, સાથે આવેલા છે. ભાઈ આવ્યો છે, એ ભાઈ સેવામાં ગયો. મારો છોકરો સેવામાં ગયો. મારી દીકરી ભેગી આવી, બહુ નથી આવ્યું. બહુ 3 છે. હા, તમે આમ દ્વારકાધીશ પર તમને કેટલી શ્રદ્ધા છે કે તમે ચાલતા આટલા 60 વર્ષે નીકળ્યા? તો બધાય ના પાડતા હતા, પણ અમારા ભાઈઓ, મારા દેરિયા જેઠિયા ના પાડે ના. મેં કીધું મારે જવું. 3 વખતથી આવી, હારી 3 વખત આખી બધા ઘરના ના પાડે, બહુ ના પાડતી, તોય હું ધરાડતી ના. આંખમાં કેમ આંસુ આવી ગયા તમારે? બસ મળવું છે દ્વારકાધીશને, દર્શન કરવા છે. જલ્દી દર્શન થઈ જાય એવી આશા છે. જલ્દી દર્શન થઈ જાય. તો શ્રી કૃષ્ણનો નાતો આ જ કહી શકાય. કોઈ જ સ્વાર્થ નથી, બસ મનમાં એ જ ઈચ્છા છે કે ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી મળી જાય અને ભગવાન શ્રી કૃષ્ણના જલ્દી દર્શન થઈ જાય. આ સેવાર્થી છે કે જે પગ માલિશ કરીને તમામ લોકોનું દુઃખ દર્દ કરે છે, પરંતુ એ બહેનો પણ છે કે જો બસ ભગવાન દ્વારકાધીશને મળવાની બસ ઈચ્છા રાખે છે કે જ્યારે જલ્દી સમીપ થઈએ અને તેમના દર્શન કરી લઈએ. આ જ છે દ્વારિકાના નાથની પ્રત્યેની તમામની સાચી શ્રદ્ધા.
કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા.